મિત્રો ઘણી વખત એવું થાય છે કે આપણો જે માતાજીનો મઠ રહ્યો, મઠની અંદર જે માતાજી છે, દેવ બેઠા છે, એની આપણે ઘણી વખત માનતા લેતા હોઈએ અથવા કોઈ કામ સોંપતા હોઈએ, પણ ઘણી વખત થાય છે એવું કે આપણી માનતા પણ પૂરી ના થતી હોય, આપણે જે કામ સોંપ્યું હોય એ પણ ના થતું હોય, પણ આપણા કુટુંબના કોઈ બીજા સભ્ય માનતા લે અને કામ સોંપે તો એનું કામ પાછું ફટાકથી થઈ જતું હોય, પણ આપણું કામ જે રહ્યું તે ના થતું હોય. તો આની પાછળ મિત્રો કયા કારણ હોઈ શકે છે તેના વિશે પણ આજના આ વિડીયોની અંદર જાણીશું. આ સિવાય મિત્રો ઘણી વખત એવું થાય છે કે આપણા જે ઘરના દેવ રહ્યા એ આપણા કાર્ય ના કરતા હોય, પણ આપણે કોઈક બહાર બીજા દેવની પાસે આવી અને એના ઉપર આપણે ભરોસો વિશ્વાસ રાખી અને કોઈ કામ સોંપીએ તો ત્યાં આપણું કામ થઈ જતું હોય. તો આવું મિત્રો કેમ થાય છે એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું. અને મિત્રો ઘણા બધા કેસમાં તો એવું થાય કે આપણા જે ઘરના દેવ રહ્યા એ તો આપણા કામ ના જ કરતા હોય, પણ આપણે બહાર બીજા કોઈક દેવની પાસે આવી એના ઉપર ભરોસો વિશ્વાસ રાખવી તો ત્યાં પણ આપણું કામ ના થતું હોય. એટલે ટૂંકમાં તમને કહું તો ઘરના દેવ પણ આપણું કામ ના કરે અને બહારના દેવની પાસે આવી તો એ બહારના દેવ પણ આપણું કામ ના કરે. તો આની પાછળ મિત્રો કયા કારણ હોઈ શકે છે આ બધી જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો જય કાળ ભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર અને આજના એક નવા જાણકારીના વિડીયોની અંદર. તો જુઓ મિત્રો, આ વિડીયો બનાવવા પાછળનું એક જ મેન મુખ્ય કારણ છે કેમ કે લાખોની સંખ્યામાં માણસોના જે કામ રહ્યા તેના ઘરના દેવ કુળના દેવ કરતા નથી. આ હું કયા આધાર ઉપર કહું છું તો કે મિત્રો ઘણી બધી હાલમાં એવી જગ્યાઓ છે જ્યાં તમને લાખોની સંખ્યામાં માણસો જતા જોવા માટે મળતા હોય છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ દરેક માણસોને કંઈક દુઃખ હોય, તકલીફ હોય એ જ માણસો આવી જગ્યાએ જતા હોય, પણ ઝાઝા ભાગના જે માણસો રહ્યા એના કંઈક દુઃખ હોય, પ્રોબ્લેમ હોય તો એના નિવારણ હાટું થઈને આવી બધી જગ્યાએ જતા હોય. પણ હવે એ બધા માણસો આવી બધી જગ્યાએ ક્યારે જાય તો કે મિત્રો સીધી સોખી વાત છે કે એના જે ઘરના દેવ રહ્યા, કુળના દેવ રહ્યા એ એના કામ ના કરતા હોય ત્યારે માણસને બીજા બહારના દેવની પાસે જવું પડે ને. હવે જો એના ઘરના દેવ કુળના દેવ એ માણસના કામ કરતા હોય તો બહાર બીજા દેવની પાસે આવી બધી જગ્યાએ એને જવાની શી જરૂર પડે. એટલે ટૂંકમાં તમને એટલું જ કહેવા માગું છું કે ઘણા બધા એવા માણસો છે જેના જે ઘરના દેવ રહ્યા, કુળના દેવ રહ્યા એ એના કાર્ય કરતા નથી. તો આજના આ વિડીયોની અંદર આપણે એ કારણો વિશે જાણવાના છીએ કે કયા એ કારણો છે જેના હિસાબથી જે એના ઘરના દેવ છે, કુળના દેવ છે એ એના કાર્ય નથી કરતા અને શું કરવું જેથી ઘરના દેવ જે રહ્યા, કુળના દેવ રહ્યા એ આપણા કાર્ય ફરીથી પાછા કરવા લાગે. તો ચાલો મિત્રો પહેલાં તો આપણે એ કારણો વિશે જાણકારી મેળવીએ જેના હિસાબથી દેવ જે રહ્યા એ આપણા કાર્ય ના કરતા હોય. તો પહેલા નંબરનું કારણ છે કે તમને તમારા દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ નથી. તમે કોઈ દેવને કામ સોંપ્યું હોય અથવા માનતા લીધી હોય અને પછી તમે બેઠા બેઠા એવા વિચાર કરો કે ભાઈ દેવને કામ તો આપણે સોંપ્યું છે પણ શું દેવ આપણું કામ કરશે કે નહીં. આવા મિત્રો નબળા વિચાર કરવા આ એ દર્શાવે છે કે તમે જે દેવને કામ સોંપ્યું છે એ દેવ ઉપર તમને ભરોસો અને વિશ્વાસ નથી. અને મિત્રો ઘણી વખત એવું થાય છે કે તમને જો દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ ના હોય, આવામાં તમે દેવને કોઈ કામ સોંપો, કોઈ માનતા લ્યો તો એ તમારી પૂરી થતી નથી. હવે આનું નિવારણ કઈ રીતે કરવું એ પણ હું તમને જણાવી દઉં. તો એના માટે મિત્રો એક જ રસ્તો છે કે ભાઈ તમારે દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખવાનો. તમે દેવને કોઈ કામ સોંપો ને પછી તમારે એવા નબળા વિચાર નહીં કરવાના કે ભાઈ દેવને કામ સોંપ્યું થાય કે નહીં થાય. જો તમારે વિચાર કરવા જ હોય તો એવા કરવાના કે ભાઈ હવે આપણને નિરાશ થઈ ગઈ, આપણે દેવને કામ સોંપી દીધું એટલે આપણું કામ 100% થઈ જાય. આવા તમે વિચાર કરો આ પાછું એ દર્શાવે છે કે ભાઈ તમને દેવ ઉપર 100% ભરોસો અને વિશ્વાસ છે અને જ્યાં સુધી તમે દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ નથી રાખતા ત્યાં સુધી તમારું કામ થતું નથી. પણ જેવો તે તમે દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખી અને પછી કોઈ કામ સોંપો છો એટલે એ કામ તમારું થાય છે. આ સિવાય મિત્રો તમે દેવી દેવતાની કંઈક ભૂલ કે ગુનામાં હો તો એના હિસાબથી પણ તમારા જે કામ રહ્યા, તમારી જે માનતા રહી તે પૂરી ના થતી હોય. હવે મિત્રો ભૂલ કોને કહેવાય અને ગુનો કોને કહેવાય એ પણ હું તમને વિસ્તારથી જણાવી દઉં. પહેલાં આપણે ભૂલ વિશે વાત કરીએ. તો જુઓ મિત્રો, તમારા દેવે તમને કોઈ કામ કરવાની ના પાડી હોય અને એ કામ તમારાથી ભૂલથી થઈ ગયું હોય, રેડી, અને એનો તમને પસ્તાવો થાય તો એને મિત્રો ભૂલ કહેવાય છે. હવે ભૂલની માફી દેવ પાસે કઈ રીતે માગવી એ હમણાં હું તમને વિડીયોમાં આગળ જણાવું. એ પહેલાં આપણે ગુના વિશે વાત કરીએ.
તો જુઓ મિત્રો, તમારા દેવે તમને કોઈ કામ કરવાની ના પાડી હોય અને તમને ખબર હોય કે ભાઈ દેવે આપણને આ કામ કરવાની ના પાડી છે અને જાણે જ હોય, ખબર હોવા છતાં પણ તમે એ જ કામ એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત નહીં પણ ઘણી વખત કરો છો, તો એને મિત્રો એક પ્રકારનો ગુનો કહેવાય છે. કેમ કે એ તમને ખબર છે કે ભાઈ આપણા દેવે આપણને આ કામ કરવાની ના પાડે છે અને ખબર હોવા છતાં તમે જાણી જોઈને એ કામ કરો તો એને ગુનો કહેવાય. અને જો એ કામ તમારાથી અજાણતા ભૂલથી થઈ જાય તો એને ભૂલ કહેવાય અને ભૂલની માફી મળે અને ગુનાનો તમારે દંડ ભરવો પડે. હવે ભૂલની માફી કઈ રીતે માગવી એ પણ હું તમને જણાવી દઉં. તો જુઓ મિત્રો, જે દેવને તમે ભૂલમાં હો એ દેવનું જે જગ્યાએ સ્થાનક હોય એ સ્થાનકે સૌ પ્રથમ તમારે જવાનું. જો મઠે એ દેવ બેઠા હોય તો મઠે જવાનું, ઘરની અંદર બેઠા હોય તો ઘરે જ તે કરી શકો અને ઘરની બહાર કોઈ બીજી જગ્યાએ એ દેવનું સ્થાનક હોય તો એ સ્થાનકે તમારે જવાનું. પોતાની સાથે તમારે એક શ્રીફળ લઈ જવાનું. ત્યાં જઈ મિત્રો સૌ પ્રથમ પહેલાં એ દેવના નામનો આડી વાટનો દીવો પ્રગટાવવાનો, સુગંધિત અગરબત્તી અથવા ગુગળનો ધૂપ કરવાનો અને પછી 2 હાથ જોડી અને તમારે એ દેવને પ્રાર્થના કરી અને કહેવાનું કે હે દેવ, મારાથી જાણતા અજાણતા આ ભૂલ થઈ છે અને એ ભૂલનો મને દિલથી પસ્તાવો થાય છે. હે દેવ, હાસા દિલથી મેં જે ભૂલ કરી છે એ બદલ હું તમારી પાસે એ ભૂલની માફી માગું છું. તો તમે મારા ઉપર કૃપા કરો, દયા કરો અને મને મારી ભૂલ બદલ ક્ષમા કરી દો. અને હે દેવ, મેં જે ભૂલ કરી છે એ ભૂલ બદલ હું તમારા નામનું એક શ્રીફળ પણ વધેરું છું. આવી રીતે મિત્રો તમારે હાસા દિલથી એ દેવને પ્રાર્થના કરી અને તમે જે તમારી સાથે શ્રીફળ લઈ ગયા છો એ ભૂલનું શ્રીફળ તમારે એ દેવના નામનું વધેરી નાખવાનું. જેથી મિત્રો તમે એ દેવની કોઈ પણ પ્રકારની કંઈક ભૂલમાં હશો તો ભૂલ બદલ જે દેવ રહ્યા એ તમને ક્ષમા કરી દે અને પછી તમે એ દેવને કોઈ કામ સોંપશો, કોઈ માનતા લેશો તો પછી તમારું કામ પણ થવા લાગશે અને માનતા પણ પૂરી થશે. આ સિવાય મિત્રો તમે જો માતાજીના કંઈક ગુનામાં આવો તો એના માટે તમારે શું કરવાનું કે સૌ પ્રથમ તમારા જે કુળદેવી માતાના જે ભુવા રહ્યા એ ભુવાની પાસે તમારે જવાનું. ત્યાં જઈ તમારે બધી વાત કરવાની. એટલે તમારા જે કુળદેવીના ભુવા રહ્યા એ શું કરશે કે પહેલાં માતાજીનો પાઠ નાખશે અને દાણાની મદદથી માતાજીની સાથે વાતું કરશે, માતાજીને પૂછશે. હવે ત્યાં મિત્રો માતાજી તમને જે વસ્તુ કે કરવાની એ વસ્તુ તમારે પછી કરવાની રહેશે અને આગળ જતાં તમારાથી આવી ભૂલ ના થાય એનું પણ પછી તમારે ધ્યાન રાખવાનું રહેશે. માતાજીએ એમ કીધું હોય કે મારા સ્થાનકે જઈ અને તું 7 શ્રીફળ વતેરી નાખજે અથવા હવા પાલીની લાપસી કરી નાખજે, કડા કરી નાખજે. જે પણ વસ્તુ માતાજી તમને ત્યાં કરવાની કહે એ વસ્તુ તમારે પછી કરવાની રહેશે અને આગળ જતાં તમારાથી આવી કંઈ ભૂલ ન થાય એનું પણ તમારે પછી ધ્યાન રાખવાનું રહેશે. ત્યારે મિત્રો તમે માતાજીના કંઈક ગુનામાં હશો તો એ ગુના બદલ માતાજી જે રહ્યા એ તમને ક્ષમા કરી દે અને પછી તમે માતાજીની કોઈ માનતા લેશો, કોઈ કામ સોંપશો તો પછી તમારું એ જે કામ રહ્યું, માનતા રહી તે પૂરી થાય. પણ તમારે ભરોસો અને વિશ્વાસ રાખી અને પછી કોઈ કામ સોંપવાનું રહેશે, માનતા તમારે રાખવાની રહેશે. આ સિવાય મિત્રો માતાજીને તમારી પાસેથી કંઈક લેવાનું નીકળતું હોય અને તમારે માતાજીને કંઈક દેવાનું નીકળતું હોય તો આ લેવા દેવાના ચક્કરમાં પણ તમે દેવની કોઈ માનતા લ્યો, કોઈ કામ સોંપો તો એ તમારું થતું ના હોય. કેમ કે પહેલાંનું લેવા દેવાનું બાકી નીકળે છે. આ શું લેવા દેવાનું બાકી નીકળે છે એ પણ હું તમને જણાવી દઉં. તો પહેલાં તમે દેવની કોઈ માનતા લીધી હોય, તમે દેવને કીધું હોય કે હે દેવ, મારું જો આ કામ થઈ જાય તો હું લાપચી કરીશ, કડા કરીશ અથવા તમે જે પણ વસ્તુ કીધી હોય કરવાની એ વસ્તુ પછી તમે કરતાં ભૂલી ગયા હો. હવે તમે માનતા લીધી એટલે દેવની કૃપાથી, દેવની દયાથી તમારું કામ થઈ ગયું હોય પણ તમે જ્યારે માનતા પૂરી કરવાનો સમય આવે છે ત્યારે તમે એમ કહો છો કે આજ કરીશ, કાલ કરીશ. આ ચક્કરમાં તમે માનતા કરવાનું ભૂલી જાઓ છો અને ફરીથી તમે દેવની કોઈ માનતા લ્યો છો, કોઈ દેવને કામ સોંપો છો તો એ કામ તમારું થતું નથી. કેમ કે પહેલાંનું તમારે દેવાનું બાકી નીકળે છે અને દેવને પહેલાંનું તમારી પાસેથી કંઈક લેવાનું નીકળે છે. એ લેવા દેવામાં તમે જે માનતામાં જે વસ્તુ કીધી હતી એ વસ્તુ હોય છે. હવે આના માટે તમારે શું કરવાનું તો સૌ પ્રથમ તો તમે જે માનતા પહેલાં માની હતી એમાં તમે જે વસ્તુ કીધી હતી એ વસ્તુ તમારે કરવાની રહેશે અને ભૂલનું શ્રીફળ વધેરી અને તમે જે માનતા ભૂલી ગયા એની પણ તમારે દેવની પાસેથી માફી માગવાની રહેશે. પછી તમે કોઈ નવી માનતા માનો છો, કોઈ કામ સોંપો છો દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ રાખીને તો પછી તમારું કામ જે રહ્યું તે થવા લાગે છે. હવે મિત્રો આ સિવાય ઘણા બધા કેસમાં એવું પણ થાય છે કે આપણા જે ઘરના દેવ રહ્યા એ આપણા કાર્ય
ના કરતા હોય, પણ આપણે કોઈક બહારના બીજા દેવની પાસે જાવી તો ત્યાં આપણું કામ થઈ જતું હોય. તો મેં તમને જે આ પાછળ કારણ જણાવ્યા ને કે ભાઈ તમને ભરોસો વિશ્વાસ ના હોય, અથવા તમે કંઈક દેવી દેવતાની કંઈક ભૂલમાં હો, તમારા દેવનું કોઈએ બંધન કરેલું હોય, તમારે કંઈક દેવને દેવાનું લેવાનું નીકળતું હોય, તો એના હિસાબથી પણ તમારા જે ઘરના દેવ રહ્યા એ તમારા કાર્ય ના કરતા હોય. પણ તમે બહારના કોઈક બીજા દેવની પાસે જાઓ અને એના ઉપર તમે ભરોસો અને વિશ્વાસ રાખો એટલે ત્યાં પાછું તમારું કામ થઈ જતું હોય. પણ ઘણા બધા કેસમાં તો એવું પણ થાય છે કે મિત્રો ઘરના જે દેવ રહ્યા એ તો આપણા કાર્ય ના જ કરતા હોય, પણ બહારના બીજા દેવની પાસે આવી ત્યાં પણ આપણું કામ ના થતું હોય. તો એની પાછળ મિત્રો કયા કારણ હોઈ શકે છે? હવે મિત્રો જુઓ, ઘરના દેવ તો તમારું કાર્ય ના જ કરતા હોય, પણ તમે તમારા કામ હાટું થઈને બહારના બીજા દેવની પાસે તમે જાઓ, ત્યાં પણ જો તમારું કામ ના થતું હોય ને તો આમાં તમારા જે ઘરના દેવ રહ્યા એનો હાથ હોઈ શકે છે. તમારા જે ઘરના દેવ રહ્યા એને તમારી પાસેથી કંઈક લેવાનું નીકળતું હોય, તમારે દેવાનું નીકળતું હોય, તો એ લેવા દેવાનો જ્યાં સુધી તમે જે વ્યવહાર રહ્યો તે પૂરો કરતા નથી ત્યાં સુધી મિત્રો તમારા જે ઘરના દેવ રહ્યા એ તમારા કાર્યમાં આડા આવતા હોય છે. આવામાં તમે બહારના દેવની પાસે કોઈ કામ લઈને જાઓ તો તમારા જે ઘરના દેવ રહ્યા એ તમારા કાર્યમાં આડા આવે અને એના હિસાબથી તમારું જે કાર્ય રહ્યું તે પૂરું ના થતું હોય. તો એના માટે તમારે જે પહેલાં લેવા દેવાનો જે વહીવટ રહ્યો ને તે પૂરો કરવો પડે છે. પછી મિત્રો તમારા ઘરના દેવ તે તમારું કાર્ય કરવા લાગે છે. પછી તમારે બહારના બીજા દેવની પાસે તમારું કાર્ય લઈ અને જવાની જરૂર પડતી નથી. આ સિવાય મિત્રો એક મેન મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે, જે છે મિત્રો દેવનું બંધન. હવે જુઓ મિત્રો, દેવનું બંધન થયું હોય ને તો તમને તમારા દેવ ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, તમે કોઈ પણ પ્રકારની કાંઈ ભૂલ કે ગુનામાં પણ ના હો, તમારે કાંઈ લેવા દેવાનું પણ ના નીકળતું હોય, છતાં પણ તમારું જે કામ રહ્યું તે ના થતું હોય. તમારા કુટુંબના કોઈ પણ સભ્ય, તમારા ઘર પરિવારના કોઈ પણ સભ્ય કામ સોંપે તો કોઈનું પણ કામ થાય નહીં. આખા કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિનું કામ થાય નહીં. આવું ક્યારે જોવા માટે મળે છે? તો કે મિત્રો દેવનું કોઈ માણસ દ્વારા બંધન કરાવવામાં આવેલું હોય ત્યારે. હવે આ બંધન કઈ રીતે થાય છે, કોણ કરી શકે છે, ચાલો એના વિશે પણ હું તમને જાણકારી આપું. જો મિત્રો તમને એમ થતું હોય કે ભાઈ શક્તિનું બંધન કોઈના બાપથી ન થાય, તો હું તમને જણાવી દઉં કે એક શક્તિનું બંધન બીજી શક્તિથી કરવામાં આવે છે. કઈ રીતે? ચાલો એ પણ હું તમને જણાવી દઉં. તો જો મિત્રો, તમારા દેવનું બંધન કોઈ એવો વ્યક્તિ કરાવી શકે છે જે તમારા મઠ વિશે ઘણી બધી જાણકારી જાણતો હોય, અને એ વ્યક્તિ શું કરે કે કોઈ એવા તાંત્રિકની મુલાકાત લે છે જેની પાસે ઊંચા લેવલની તંત્ર સાધનાની શક્તિ હોય, જેમ કે મહાણી કાળી, મહાણી મેલડી, આવી જે ઊંચા લેવલની તંત્ર સાધનાની શક્તિ હોય, આવા તાંત્રિકની મુલાકાત ઓલો માણસ લે છે અને એની પાસેથી એ તમારા દેવનું બંધન કરાવે છે. હવે મિત્રો જુઓ, એ જે ભલે ઊંચા લેવલની તંત્ર સાધનાની શક્તિ રહે, પણ એ એકલી શક્તિ તમારા દેવનું બંધન કરી શકતી નથી. એના માટે ઓલો તાંત્રિક શું કરે કે તમારા ગામના શોકના સોરાના જે દેવ રહ્યા એ બધાય દેવને આ તંત્ર સાધનાની શક્તિને સાથે ભેળવે છે, અને એ બધાય દેવ તમારા કુળદેવી માતાના આડા આવી જાય છે. આડા આવે એને તે મિત્રો બંધન કહેવામાં આવે છે. આડા આવી જાય એટલે તમારું જે કામ રહ્યું તે કામ થાય નહીં, તમારી જે માનતા રહે તે માનતા પૂરી ના થાય. હવે આડા તમારા એક કુળદેવી માતાની જ આવે છે. હવે કુળદેવી માતા જે રહ્યા તે આપણા મઠના મેન આગેવાન દેવ ગણાય છે. હવે જુઓ મિત્રો, તમારા કાર્યમાં કુળદેવી માતા ડગલું ભરે તો જ તે બાકીના જે દેવ રહ્યા મઠની અંદર બેઠેલા રહ્યા એ તમારા કાર્યમાં હાલે. બાકી જો કુળદેવી માતા તમારા કાર્યમાં ન હાલે તો બાકીના મઠની અંદર જે બેઠેલા દેવ રહ્યા એ તમારા કાર્યમાં હાલે નહીં. એટલે ટૂંકમાં તમને કહું તો તમારા કુળદેવી તમારું કામ કરે તો જ તે બાકીના દેવ તમારું કાર્ય કરે. બાકી જો કુળદેવી તમારું કામ ના કરે તો મઠની અંદર જે બીજા દેવ બેઠા હોય એમાંથી કોઈ પણ દેવ તમારું કાર્ય કરે નહીં. હવે મિત્રો, આ જે બંધન રહ્યું ને એ બંધન અમુક સમયનું હોય, જેમ કે મહિનો, 2 મહિના, 5 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ, એ બંધનનો એક સમય હોય. જ્યારે એ બંધનનો સમય પૂરો થાય એટલે ઓટોમેટિક એ બંધન ખુલી જાય અને દેવ જે રહ્યા એ તમારા કાર્ય પાછા કરવા લાગે. પણ જો તમારે એ બંધન ખોલાવવું હોય તો પછી કોઈક સારા એવા ભુવા ભગતને મળવું પડે, એની તમારે મુલાકાત લેવી પડે. એ પછી મિત્રો આ જે બંધન રહ્યું એ બંધનને એ તોડે છે, ખોલે છે, જેથી ફરીથી તમારા જે દેવ રહ્યા એ તમારા કાર્ય કરવા લાગે છે. તો મિત્રો, આ હતા એ અમુક કારણો જેના હિસાબથી તમારા જે ઘરના દેવ રહ્યા, કુળના દેવ રહ્યા, અથવા તમે બહારના કોઈક બીજા દેવની પાસે જતા હો એ તમારા કાર્ય ના કરતા હોય એના કારણો. આ મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, આ જાણકારી તમને કેવી લાગી એ તમે કમેન્ટમાં લખી અને જણાવજો. અને વિડીયોથી લગતો તમારો કાંઈ સવાલ હોય અથવા તમે કાંઈ બીજો સવાલ પૂછવા માગતા હો તો એ પણ તમે કમેન્ટમાં અમને પૂછી શકો છો.
તો બસ મિત્રો, આજના આ વિડીયોની અંદર આટલું જ તે. જય કાળ ભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર.